Yes, hello. First of all, this is Kashish Rathore, actor, playback singer and architect. और आज आप जैसे कि देख रहे हो यहाँ पे सेप्ट हठी सिंह गैलरी में एग्जिबिट है विच इज़ ऑफ पेंटिंग्स एंड फोटोग्राफ। तो मेरा एनजीओ हमराही फाउंडेशन एक बहुत ही अच्छे सोशल मैसेज को सपोर्ट कर रहा है। दिस ऑल एग्जीबिशन इज फुल चैरिटी एग्जिबिट जिसमें खुद डिसेबल किड्स को, स्पेशल किड्स को हेल्प तो होने ही वाली है, लेकिन पार्टिसिपेंट्स भी कुछ स्पेशल किड्स हैं हमराही फाउंडेशन से। एंड दिस इज़ माई बर्थडे टुडे और मैं चाहती थी कि कुछ अच्छा काम इस बर्थडे के दिन हो। तो एग्जिबिट है, आप लोग विजिट कर सकते हो सेप्ट हठी सिंह आर्ट गैलरी 4 से 8 बजे के बीच में। Our main special purpose about keeping this exhibit is as I told you all, बट उससे भी बेहतरीन ये है कि आर्ट एक ऐसी चीज़ है जो आई थिंक सब लोग के पास है, कहीं अंदर, कहीं ना कहीं उनके अंदर छुपी हुई होती है। और मेरा स्वरालय का हमराही फाउंडेशन का यही मोटो रहता है कि वैसे कुछ आर्टिस्ट को ढूंढ के बाहर ले आए और लोगों तक पहुंचाए। तो ये भी बस एक कोशिश है मेरे बर्थडे यानी कि मेरे जन्मदिन के दिन। सो थैंक यू सो मच जितने भी लोग देख रहे हैं। कीप डूइंग गुड वर्क, कीप सपोर्टिंग पीपल एंड आर्ट अगर आपके अंदर है देन डू फॉलो इट। थैंक यू। राठौर, સિંગર, એક્ટર, પરફોર્મર અને સોશિયાલિસ્ટ આપ સૌ ઓળખો છો। આજે આપણે જોઈ રહ્યા છીએ કે હઠી સિંહ આર્ટ ગેલેરીમાં આપ સૌ આવ્યા છો। મારા દીકરી કશિશ રાઠોડનો જન્મદિવસ છે। એ હર જન્મદિવસ પર, હર બર્થડે પર કંઈક નવું કરે છે, એવું નવું કે જે લોકોને મોટિવેટ કરે, સારા કામ કરવા માટે, ચેરિટી કરવા માટે કે કંઈક જે નવી ટેલેન્ટ છે એને બહાર લાવવા માટે। એમણે પહેલાં બધા પક્ષીઓને મુક્ત કર્યા હતા। મિત્રોના અને ઓળખીતાઓના ઘરમાં જે પેટ હોય એમને રિક્વેસ્ટ કરીને પ્રોપર શેલ્ટર હોમમાં મુકાવડાયા હતા, કાં તો એમને પ્રોપર જો ફાવે એવું હોય તો મુક્ત કર્યા હતા। કેમ કે એમનું કહેવું એવું જ છે કે જ્યારે જો આપણે બહુ જ બધા ડોગ્સની વચ્ચે સપોઝ મૂકી દઈએ અને પછી તમારો બર્થડે સેલિબ્રેટ થાય કે તમને બહુ બધું ખવડાવે તો બી તમને મજા આવે કે તમને ગાડીમાં ફરવા લઈ જાય, પણ તમારી આજુબાજુ કોઈ માણસ નથી, ફક્ત ડોગ છે, તો કેવું ફીલ થાય? આ જ ફિલિંગ એમની છે। તો સમજો આપણે ખુશ થઈએ છીએ કે અમે પેટ રાખ્યું અને એમને ફેસિલિટી આપીએ છીએ, એમના બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ, એસી કારમાં ફેરવીએ છીએ, પણ એમના માટે તો એ દુનિયા એમની દુનિયા છે। સો આપણે ટ્રાય કરીએ કે આ રીતે પેટ્સ જે લોકો સોસાયટીમાં રહેવા ટેવાયેલા છે એમને પોતાના સમાજમાં રહેવા દો। દર વખતે કશિશ કરે છે। આ વખતે પણ એમણે જે આપ હઠી સિંહ આર્ટ ગેલેરીમાં જોઈ શકો છો પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખેલું છે અને એમના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન છે। અહીંયા તમે જોઈ શકો છો કે વિકલાંગ જે જય છે, જય ફેમસ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે, દિવ્યાંગ છે અને કશિશ હંમેશા એમને સપોર્ટ કરતા રહે છે, હમરાહી એમને સપોર્ટ કરે છે। આજે એમના આર્ટિસ્ટ છે। બીજા એવા આર્ટિસ્ટ છે કે જે લોકો કશિશના પર્પઝને થઈને, નયનાબેન મેવાડા, હંસાબેન, તમે બધા સારી રીતે ઓળખો છો એમને, નીલ છે, બ્રિજ કિશોર છે, દરેક જણ જોડાયા છે। કેમ કે કશિશનો પર્પઝ એવો હતો કે આ રીતે આપણે એવા એક્ઝિબિશન કરીએ કે જેનાથી દિવ્યાંગ બચ્ચાને તો સપોર્ટ મળે જ છે, પણ જે તમે લોકો પસંદ કરો, કોઈ આ પેઇન્ટિંગ વેચાય અથવા તો વેચાય કે ના વેચાય પણ તમે જેમને મોટિવેશન આપો છો એ બહુ મોટું છે। કશિશ અંગે ઉદ્ઘાટનમાં કલ્ચર સેલના પ્રેસિડેન્ટ જનક સર હાજર રહ્યા। ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ડ્રામા ઇન્ડસ્ટ્રી, મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી જાણીતી હસ્તીઓ બંકિમ પાઠક સર, જીતેન્દ્ર ઠક્કર સર, યતિન પંડ્યા સર જે જો બહુ મોટું નામ છે આર્કિટેક્ચર ક્ષેત્રે, પુલિન સર, બહુ જ બધા લોકો હાજર હતા અને હું દરેકનો દિલથી આભાર માનું છું કે આ લોકો સાથે જોડાયા। રાજુભાઈ છે, રાજેશભાઈ છે, બધાએ બહુ સપોર્ટ કર્યો। મીડિયામાં દરેક મિત્રો જે મારા કેટલાક તો મારા બચ્ચા છે, બધા મિત્રોએ સપોર્ટ કર્યો। બધાનો ખૂબ ખૂબ આભાર। એટલા માટે નહીં કે આ વસ્તુ હાઇલાઇટ કર્યા છે, પણ એટલા માટે કે જે ચેરિટીનું કામ છે, જે ટેલેન્ટ છે એને તમે હાઇલાઇટ કરી રહ્યા છો। હમરાહી ફાઉન્ડેશન, કશિશ રાઠોડનો આ એક જ મોટો છે, એને સપોર્ટ કરજો। થેન્ક યુ સો મચ।